सुस्वागतम मित्रों, हूँ छू संजय कुमार सेलारा, आपना पर्सनल मैथ्स टीचर। मित्रों, आ विडियोमां आपणे ધોરણ 10 પ્રકરણ 1 ના યુક્લિડની ભાગ પ્રવિધિની મદદથી સાબિત કરવાના દાખલા શીખવાના છે। અગાઉ તમે સમજૂતી શીખી ગયા છો, એના ઉપર આધારિત દાખલા છે। માત્ર 5 જ દાખલા છે ટેક્સ્ટ બુકની અંદર। ઓકે, અને ખૂબ સહેલા દાખલા છે। તમે એને 2-3 વખત રિપીટ કરશો। પહેલી વખત દાખલા જોઈ લો, પછી બીજી વખત જોતા જાવ અને ગણી નાખો, અને ત્રીજી વખત મોઢે ગણો, એટલે આ 5 દાખલા છે એ સરળતાથી થઈ જશે। ઓકે, લેટ અસ સ્ટાર્ટ। ઉદાહરણ 2 છે, દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક કે કોઈ પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હોય। જો આ કેવું ટ્રાન્સલેશન કર્યું છે, વિચિત્ર। શું કીધું છે અહીંયા કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ 2q સ્વરૂપમાં હોય। ગમે તે પૂર્ણાંક આપણે q લઈએ, કોઈ પણ પૂર્ણાંક q માટે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ 2q સ્વરૂપમાં હોય। દરેક અયુગ્મ પૂર્ણાંક કોઈ પૂર્ણાંક q માટે 2q+1 સ્વરૂપમાં હોય। આને એવું સમજવાનું કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક 2q સ્વરૂપમાં હોય, અયુગ્મ ધન પૂર્ણાંક એ 2q+1 સ્વરૂપમાં હોય। કોના માટે? તો કોઈક પૂર્ણાંક q માટે। એટલે આનું ટ્રાન્સલેશન એમ થવું જોઈએ કે કોઈક પૂર્ણાંક q માટે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ 2q સ્વરૂપમાં હોય, અયુગ્મ ધન પૂર્ણાંક 2q+1 સ્વરૂપમાં હોય। તો આપણે સૌથી પહેલા ધારી લઈએ, ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે। હવે આપણે યુગ્મ અને અયુગ્મ જોયું હતું કે કોઈ પણ ધન પૂર્ણાંકને આપણે યુગ્મ અયુગ્મ ભાગમાં વહેંચવા હોય તો b બરાબર 2 લેવા પડે છે। તો આપણે અહીં લઈએ, તથા b બરાબર 2, અને જો અહીંયા લીધું છે શું, કોઈક પૂર્ણાંક q માટે આપણે એમ કહી દીધું છે, કોઈક પૂર્ણાંક q માટે q એ પૂર્ણાંક છે, q એ પૂર્ણાંક છે। હવે આપણે જાણીએ છીએ કે યુક્લિડની ભાગ પ્રવિધિના પૂર્વ પ્રમેય અનુસાર, એટલે હવે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ કોઈક પૂર્ણાંક q > 0 માટે, જો આપણને એવું કીધું છે અનઋણ પૂર્ણાંક એટલે 0 અથવા 0 કરતા મોટો હોય, a = bq + r, 0 < r < b માં b બરાબર આપણે મૂકીએ 2, તો અહીંયા શું થાય, 0 < r < 2, એના ઉપરથી r બરાબર શું મળે મિત્રો આપણને? જો આપણે શું કર્યું, અહીંયા આમાં b ની જગ્યાએ શું મૂક્યું? 2। હવે અહીંયા r નું મૂલ્ય શું મળે? 0 સહિત 2 સિવાય 0 અને 2 વચ્ચેની સંખ્યા, તો 0 1 માટે 2 પરિણામ મળે। b બરાબર 0 અથવા સોરી b બરાબર તો 2 જ લેવાના છે આપણે, b બરાબર 2 અને r બરાબર 0, અથવા બીજું પરિણામ શું મળે? b બરાબર 2 r બરાબર 1। આપણે 0 માટે અલગ શોધવું પડે, 1 માટે અલગ શોધવું પડે। શું કરીશું આપણે? અહીંયા પહેલું મૂકીએ કિંમત, શેમાં મૂકવાની છે? a = bq + r માં શું મૂકવાનું? b બરાબર 2 r બરાબર 0। a = 2q + 0 માટે a = મળ્યું 2q। એવી જ રીતે અહીંયા કિંમત મૂકીએ તો a = આ b બરાબર 2 અને r બરાબર 1 બંને અહીંયા મૂકી દઈએ, a = 2q r બરાબર 1। તો માટે આના ઉપરથી શું કહી શકીએ? દરેક પૂર્ણાંક 2q એટલે કે યુગ્મ પ્રકારનો હોય, અથવા આના ઉપરથી શું કહી શકીએ? યુગ્મમાં 1 ઉમેરો તો શું થઈ જાય? અયુગ્મ। માટે
દરેક પૂર્ણાંક 2q + 1 એટલે કે અયુગ્મ સ્વરૂપમાં હોય. અહીંયા જો આપણે સ્વરૂપમાં કીધું છે એટલે અહીંયા આપણે સ્વરૂપમાં કરી નાખીએ પ્રકારના બદલે. બરોબર, સ્વરૂપમાં હોય. ઓકે, હવે થઈ ગયું ક્લિયર? રાઈટ ડાઉન. ઉદાહરણ 3 છે, દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપમાં હોય. આપણે અગાઉ જોઈ ગયા મિત્રો કે અહીંયા 4q કીધું છે એટલે આપણે b = 4 લેવા પડશે. હવે જો આપણે પહેલા રફમાં હું તમને દાખલો સમજાવી દઉં. અહીંયા આપણા માટે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ શું થાય? a = bq + r. 0 is less than or equal to r is less than b. હવે આપણે b બરાબર શું લઈશું? અહીંયા 4. શું કામ આપણે 4 લીધા? કારણ કે આપણે અહીંયા જોઈએ છે 4q + 1 4q + 3 પ્રકારનો. તો આ 4 છે એને આપણે આની અંદર મૂકીએ એ પહેલા અહીંયા 4 મૂકવા પડે. તો અહીંયા 4 મૂકીએ એટલે શું થાય? 0 is less than or equal to r is less than 4. તો એના ઉપરથી આપણને r ની કિંમત શું મળશે મિત્રો? શું થાય? 0 સહિત 4 સિવાય 0 અને 4 વચ્ચેની સંખ્યા. એટલે શું મળે? 0 1 2 3. હવે b = 4 ફિક્સ છે આપણું. એટલે b = 4 b = 4 b = 4 ને b = 4 4 વખત આપણે લઈ શકીએ. r બરાબર બદલાય. શું બદલાય? r બરાબર કાં 0 હોય, કાં 1 હોય, કાં 2 હોય, કાં 3 હોય. તો અહીંયા 0 1 2 3 આવું થઈ શકે. માટે આપણે શું કરીએ? અહીંયા a = બધી કિંમત ક્યાં મૂકવાની મિત્રો? a = bq + r માં મૂકીએ. અહીંયા કિંમત a = b એટલે શું લેવાનું છે? અહીંયા b = 4 r = 0 અહીંયા મૂકી દઈએ. એટલે 4q + 0 એટલે a બરાબર શું મળે? 4q. b = 4 અને r = 1 અહીંયા મૂકી દઈએ આપણે. તો શું મળશે? a = 4q + 1. એવી જ રીતે b બરાબર અહીં મૂકવાનું, સોરી, a બરાબર આપણે કિંમત મૂકવાની b = 4 અને r = 2 એટલે 4q + 2. અહીંયા શું મળશે? a = b ની જગ્યાએ 4 અને r ની જગ્યાએ 3. 4q + 3. હવે જો અહીંયા a = 4q એટલે 2 × 2q એટલે આ બેકી સંખ્યાથી 2 વડે વિભાજ્ય છે. અહીંયા પણ શું થાય? a = 2 સામાન્ય તો 2q + 1 આ પણ 2 વડે વિભાજ્ય થઈ. એટલે a = 4q અને a = 4q + 2 આ બંને 2 વડે વિભાજ્ય છે એટલે અયુગ્મ નથી. જ્યારે 4q + 1 અને 4q + 3 આ બંને 2 વડે વિભાજ્ય નથી. 2 વડે વિભાજ્ય ન હોય એ કેવી હોય મિત્રો? અયુગ્મ હોય. ઓકે, હવે આ જે આપણે અત્યારે અહીંયા કર્યું એ બધું આપણે લખવાનું છે મિત્રો. લખવામાં આવી રીતે આપણે આડેધડ લખીએ તો ચાલે નહીં, કારણ કે આપણે તો લખીને માર્ક્સ લેવાના છે. તો માર્ક્સ લેવા માટે આપણે બધું આપણે સાથે જવાના નથી. અત્યારે બોલીનું લખું છું એટલે તમને સમજાઈ જાય. બરોબર, પેપરમાં આપણે થોડા સાથે જવાના છે એટલે પેપરમાં આપણે એવી રીતે લખવું પડે કે આપણે ન હોય તો પણ જેને પેપરમાં માર્ક મૂકવાના છે એને સમજાઈ જાય. ઓકે, તો સૌથી પહેલા આપણે શું કરીએ કે ધારો કે અયુગ્મ ધન પૂર્ણાંક એ માટે b = 4 તથા q કોઈ પૂર્ણાંક છે. માટે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ a = bq + r 0 is less than or equal to r is less than b માં b = 4 માટે 0 is less than or equal to r is less than 4 માટે આપણને શું મળે? r બરાબર શું મળશે મિત્રો? 3 કિંમત આપણને મળશે.
જો આપણે શું કર્યું અહીંયા b ની જગ્યાએ શું મૂકી દીધું 4 0 સહિત 4 સિવાય 0 અને 4 ની વચ્ચેની સંખ્યા કઈ કઈ મળે 0 1 2 3 માટે 4 પરિણામ મળે કયા કયા મળશે તો અહીંયા b બરાબર આપણે લઈશું ફિક્સ છે b બરાબર આપણે કેટલા લેવાના છે 4 b બરાબર 4 આપણે દરેક વખત લખી નાખીએ b બરાબર 4 અહીંયા પણ b બરાબર 4 b બરાબર તો 4 જ લેવાના છે હવે આપણે ફેરવવાનું છે શું તો r ની કિંમત r બરાબર શું મળે આપણને 0 r બરાબર અહીંયા શું લઈશું 1 r બરાબર અહીંયા શું લઈશું 2 r બરાબર અહીંયા લઈએ છીએ આપણે 3 હવે આ બધી કિંમત આપણે ક્યાં મૂકવાની છે મિત્રો આ બે કિંમત અહીંયા મૂકવાની a = bq + r તો માટે શું કરીએ a = b ની જગ્યાએ શું મૂકવાનું છે 4 r ની જગ્યાએ 0 એટલે 4q + 0 માટે a = શું થયું 4q આને કહી દઈએ આપણે અહીંયા રાખી દઉં છું હવે બીજું શું લીધું તો b બરાબર 4 અને r બરાબર આપણે મૂકીએ 1 એટલે a બરાબર શું થાય મિત્રો 4q + 1 આ મૂકી દઈએ આ લાઈન ઓકે ત્યાર પછી ફરી પાછી ત્રીજી કિંમત લઈએ b બરાબર 4 મૂકવાના r બરાબર શું મૂકવાનું 2 તો a = 4q + 2 અહીંયા એક લાઈન દોરી નાખીએ આપણે ત્યાર પછી a = હવે શું થશે મિત્રો b તો 4 મૂકવાના જ છે અહીંયા પણ r ની જગ્યાએ શું મૂકવાનું 3 તો 4q + 3 હવે અહીંયા જુઓ છો આપણે કે માટે a = 2 * 2q માટે અહીંયા કેવું થશે a યુગ્મ છે ઓકે તેવી જ રીતે અહીંયા લઈએ અહીંયા શું થશે a = આ બે માંથી બે સામાન્ય કાઢો તો 2 દુ 4 એટલે 2 q 2 એકા 2 એટલે અહીંયા 1 માટે અહીંયા પણ a કેવું થાય યુગ્મ છે તો વધ્યું શું બે વસ્તુ વધી તો જો અહીંયા આપણે આને કોઈ બે વડે ભાગી શકીએ નહીં આપણે આમ 4q + 1 એને બે વડે ભાગવા જઈએ તો 2 અહીંયા શું થાય 2 4q + 1 એને બે વડે ભાગો અહીંયા બે વડે ભાગો તો શું થાય મળશે નહીં ભાગાકાર માટે આપણે શું કરીએ 4q + 1 એ બે વડે વિભાજ્ય નથી એવી જ રીતે 4q + 3 પણ બે વડે વિભાજ્ય નથી મિત્રો શેષ મળે છે તો આપણે શું કરીએ અહીંયા 4q + 1 આપણે સંખ્યાને બે ભાગમાં વહેંચી શકીએ કાં તો બે વડે વિભાજ્ય એટલે યુગ્મ અને જે બે વડે વિભાજ્ય ન હોય તે કેવી થાય અયુગ્મ તો અહીં લખી નાખીએ માટે બે વડે વિભાજ્ય નથી માટે એ અયુગ્મ છે આ પણ બે વડે વિભાજ્ય નથી માટે એ અયુગ્મ છે હવે આપણે સાબિત શું કરવાનું હતું તો કોઈ પૂર્ણાંક q માટે 4q + 1 અથવા 4q + 3 આપણે શું કીધું કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક 4q + 1 અથવા 4q + 3 પ્રકારનો હોવો જોઈએ તો જો આપણને મળી ગયું અયુગ્મ કેવું છે 4q + 1 અહીંયા કેવું થયું 4q + 3 માટે લખી નાખીએ માટે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપનો હોય ઓકે સ્વાધ્યાય 1.1 નો દાખલો બીજો છે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે 6q + 1 6q + 3 અથવા 6q + 5 પ્રકારની હોઈ શકે એવું આપણને કહ્યું છે અહીંયા તો આપણે શું કરીએ અહીંયા
અયુગ્મ સંખ્યા છે મિત્રો, એટલું યાદ રાખવાનું કે અયુગ્મ સંખ્યાને 2 વડે ભાગી શકાય નહીં, હંમેશા એક શેષ મળે. ઓકે, તો આપણે અહીંયા દર વખતે જ સાબિત કરીએ છીએ. સૌથી પહેલા આપણે શું લખવાનું છે? તો ધારો કે હવે તો એ જ આવે છે ને બધું, આની પહેલાના દાખલામાં એ જ હતું. અયુગ્મ ધન પૂર્ણાંક એ માટે જો અહીંયા આપણે બી બરાબર શું લઈશું મિત્રો? અહીંયા 6 આપ્યા છે, 6 આપ્યા છે, તો બી બરાબર શું લઈશું? 6. બી બરાબર 6 તથા ક્યુ કોઈ પૂર્ણાંક છે માટે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ આપણે શું કરીએ છીએ? a is equal to bq plus r. 0 is less than or equal to r is less than b માં b બરાબર 6 માટે શું થાય? 0 is less than or equal to r is less than 6 થાય. આપણે શું કર્યું અહીંયા? તો b ની કિંમત શું મૂકી છે? 6 મૂકી છે. એટલે શું થશે હવે? r ની કિંમત કેટલી મળે? 0 સહિત 6 સિવાય 0 અને 6 વચ્ચેની સંખ્યા, એટલે કેટલી મળશે? 0 1. r ની કિંમત આપણે લખવું પડશે પહેલા. r બરાબર 0 1 2 3 4 5 કુલ 6 કિંમત આપણને મળી મિત્રો. હવે આપણે શું કરીએ? 6 આપણને પરિણામ મળશે માટે 6 પરિણામ મળે. કયા કયા 6 પરિણામ મળશે? તો આપણે લઈએ અહીંયા b બરાબર તો દર વખતે એક જ રહે છે મિત્રો. આપણે અહીંયા 2 ભાગ કરીએ છીએ. પહેલા 1, હવે અહીંયા 3. હવે જો સૌથી પહેલા આપણે કિંમત મૂકીએ છીએ શેમાં? પહેલી કિંમત મૂકીશું r બરાબર 0, b બરાબર 6. બધી કિંમત આપણે મૂકીએ છીએ શેમાં? a is equal to bq plus r માં. b બરાબર દર વખતે 6, b બરાબર 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 6. r બરાબર 0, r બરાબર 1, r બરાબર 2, r બરાબર 3, r બરાબર 4, r બરાબર 5. માટે આપણે કિંમત મૂકીએ તો શું મળશે મિત્રો? હવે a is equal to અહીંયા 6q plus 0. 6q plus 0 એટલે 6q થાય. એવી જ રીતે અહીંયા શું મળશે? a is equal to 6q plus 1. a is equal to 6q plus 1. એવી જ રીતે અહીંયા શું મળે? a is equal to 6q plus 2. 6q plus 2. એવી જ રીતે અહીંયા શું મળશે? a is equal to 6q plus 3. a is equal to 6q plus 4. a is equal to 6q plus 5. હવે આપણે જોઈએ, જો આને આપણે 2 વડે ભાગીશું બરોબર, તો ભગાશે. આને 2 વડે ભાગો તો શેષ મળશે. આ 2 વડે ભાગી શકાય એટલે 2 વડે વિભાજ્ય છે. માટે આ લખીએ આપણે યુગ્મ છે, 2 વડે વિભાજ્ય છે, માટે આ યુગ્મ છે. એવી જ રીતે આ 2 વડે વિભાજ્ય નથી, 2 વડે વિભાજ્ય નથી, માટે અયુગ્મ છે મિત્રો. એવી જ રીતે અહીંયા આને આપણે લંબાવી દઈએ થોડું થોડું. દરેક માટે આપણે લખીએ છીએ. શું કરીશું હવે? આ 2 વડે વિભાજ્ય છે, 2 વડે ભાગો એટલે થઈ જાય 2 વડે વિભાજ્ય, માટે યુગ્મ છે. આ 2 વડે ભાગી શકાશે નહીં. 3 સામાન્ય નીકળે પણ 2 નો નીકળે, માટે 2 વડે વિભાજ્ય નથી.
માટે અયુગ્મ છે. એવી જ રીતે આને 2 વડે ભાગી શકાશે માટે અહીંયા શું થાય 2 વડે વિભાજ્ય માટે કેવું છે યુગ્મ છે. અહીંયા આને 2 વડે નહીં ભાગી શકાય માટે 2 વડે વિભાજ્ય નથી માટે યુગ્મ નથી એટલે શું થાય અયુગ્મ છે. હવે મિત્રો આપણને શેમાં અયુગ્મ મળ્યું તો 6q + 1 અયુગ્મ છે, પછી 6q + 3 અયુગ્મ છે અને 6q + 5 અયુગ્મ છે. માટે આપણે એમ કહી શકીએ કે માટે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કઈ મળી આપણને પહેલું મળ્યું અયુગ્મમાં 6q + 1 6q + 3 અને 6q + 5 6q + 1 6q + 3 કે 6q + 5 પ્રકારની હોય અહીંયા કે જ લખવાનું છે. ઓકે ચોથો દાખલો છે સ્વાધ્યાય 1.1 નો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય. તો આપણે શું કરીએ મિત્રો આપણે જે ધારીએ છીએ એ જ પ્રમાણે ધારીએ. ધારો કે અહીંયા સૂચના આપી છે આપણને એનો પણ આપણે ઉપયોગ કરીશું. ધારો કે કોઈ પણ ધન પૂર્ણાંક એ માટે b બરાબર હવે જો અહીંયા b બરાબર આપણે શું લેવાના છે 3 છે અહીંયા એટલે 3 લેવાના છે. b બરાબર 3 અને q કોઈ પૂર્ણાંક છે માટે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર આપણે શું કરીએ a = bq + r 0 < r < b માં b બરાબર આપણે શું મૂકવાનું છે 3 માટે 0 < r < 3 માટે r બરાબર આપણને શું મળે 0 સહિત 3 સિવાય 0 અને 3 વચ્ચેની સંખ્યા કઈ થશે 0 1 2 માટે 3 પરિણામ મળે. કયા 3 પરિણામ મળે તો b બરાબર તો આપણે 3 જ લેવાના છે. b બરાબર 3 r બરાબર 0 અથવા બીજું પરિણામ શું મળે આપણને b બરાબર 3 r બરાબર 1 અથવા ત્રીજું પરિણામ શું મળે b બરાબર 3 r બરાબર 2. હવે આની કિંમત આપણે શેમાં મૂકીએ છીએ મિત્રો આની કિંમત મૂકીએ છીએ આપણે આને પહેલા એક લાઈન દોરી નાખીએ. આની કિંમત શું કરીએ છીએ આપણે મૂકીએ છીએ a = bq + r માં ત્યાં શું થશે a = bq એટલે 3q + r એટલે 0 a = 3q. જો આવી કિંમત આપણે દર વખતે દાખલા મૂકીએ છીએ a = 3q + અહીંયા શું થશે મિત્રો આ 3 અહીંયા 1 એટલે 3q + 1 એવી જ રીતે a = 3q + 2 એમ કીધું છે આમ મળશે. હવે જો a = આપણને મળી અહીંયા કિંમત મળી શેની મળી આપણને a બરાબર મળી ગઈ આપણને. હવે છે શું ધન પૂર્ણાંકનો વર્ગ આપણને કીધું છે તો આપણે ધન પૂર્ણાંક તો એ લઈ લીધો છે એનો વર્ગ કરીએ માટે a² બરાબર શું થાય તો 3q એનો સ્ક્વેર માટે a² = શું થશે તો અહીંયા આપણને કીધું છે શું શોધવાનું 3m પ્રકારનો એવું કીધું છે 3m અથવા 3m + 1 તો આપણે આને 3 ના સ્વરૂપમાં ફેરવવું હોય તો હું આમ લખી શકું અને 3 × 3 અને q² એટલે 3 × 3q². હવે 3q² બરાબર m લેતા
જો ધન પૂર્ણાંક છે એના બરાબર ગમે એ ધન પૂર્ણાંક ધારી શકીએ આપણે માટે a સ્ક્વેર બરાબર શું થાય અહીંયા જ્યાં 3q સ્ક્વેર છે ત્યાં શું મૂકવાનું હવે m એટલે અહીંયા શું થઈ ગયું 3m એવી જ રીતે આપણે આગળ વધીએ અહીંયા આ બાજુ હવે જો અહીંયા શું છે a બરાબર 3q + 1 એનો વર્ગ જોઈએ છે આપણે એટલે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3q + 1 એનો સ્ક્વેર સાદું રૂપ આપીએ તો શું થાય a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા પહેલા પદનો વર્ગ એટલે 3q નો વર્ગ શું થાય 9q સ્ક્વેર પ્લસ ત્રણેયનો ગુણાકાર અહીંયા ત્રણેયનો ગુણાકાર શું થશે 3 દુ 6 એકા 6q 6q + 1 હવે આની અંદર આપણે શું સામાન્ય લેવાના છે જો આપણે જોઈએ છે શું અહીંયા મિત્રો m અને 3m અથવા 3m + 1 અહીંયા 3m અથવા 3m + 1 તો આ બે માંથી આપણે 3 સામાન્ય લઈ લઈએ અહીંયા આ બે માંથી 3 સામાન્ય શું મળે 3q સ્ક્વેર પ્લસ 2q પ્લસ 1 a સ્ક્વેર હવે 3q સ્ક્વેર પ્લસ 2q બરાબર m લેતા શું થશે અહીંયા a સ્ક્વેર બરાબર 3q સ્ક્વેર પ્લસ 2q એની જગ્યાએ હવે શું મૂકી દેવાનું m એટલે અહીંયા થઈ જાય 3m પ્લસ 1 એવી જ રીતે અહીંયા આગળ વધીએ હવે અહીંયા પણ શું થશે મિત્રો આનો વર્ગ કરવાનો બંને બાજુ એટલે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 2 એનો સ્ક્વેર એટલે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3q નો સ્ક્વેર એટલે 9q સ્ક્વેર પ્લસ ત્રણેયનો ગુણાકાર 3 દુ 6 દુ 12q વત્તા 2 નો વર્ગ 4 હવે અહીંયા આપણે શું કરીએ છીએ મિત્રો આ 9q સ્ક્વેર પ્લસ 12q અહીંયા 4 છે એના ભાગ પાડું છું 3 વત્તા 1 આ ત્રણેયમાંથી હવે 3 સામાન્ય કાઢી નાખીએ 3 એટલે અહીંયા વધે 3q સ્ક્વેર જો અહીંયા શું કર્યું 9q સ્ક્વેર માંથી 3 સામાન્ય ગયા તો 3q સ્ક્વેર અહીંયાથી 3 સામાન્ય કાઢો 3 ચોક 12 એટલે 4q વત્તા આ 3 અહીંયા સામાન્ય લઈ લીધા એટલે એની જગ્યાએ શું બચશે અહીંયા 1 અંદર અને આ વધ્યું શું +1 હવે આપણે કાઉન્સ છે એના બરાબર ધારી લઈએ 3q વર્ગ વત્તા 4q વત્તા 1 બરાબર m લેતા શું થાય હવે જ્યાં આ કાઉન્સ છે એની જગ્યાએ શું મૂકવાનું મિત્રો m એટલે આ થઈ જાય 3m વત્તા 1 એટલે માટે a સ્ક્વેર બરાબર 3m વત્તા 1 હવે જો આપણને ત્રણેય બોક્સ મળે છે ને આપણે બોક્સમાં મૂકી દઈએ આ 1 આ 2 આ 3 તમે જોઈ શકો છો મિત્રો કે ત્રણેય વખતે આપણને શું મળ્યું કાં 3m કાં 3m + 1 કાં 3m + 1 તો આપણને સાબિત શું કરવાનું કીધું છે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય માટે એ છેલ્લે લખી નાખીએ માટે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 પ્રકાર છે કે સ્વરૂપ છે સ્વરૂપ છે ક્યાંક સ્વરૂપ વાપરે ને ક્યાંક પ્રકાર વાપરે સ્વરૂપમાં હોય ઓકે હવે જો મિત્રો અહીંયા કંઈ આપણે વધારાનું કર્યું નથી અહીં સુધીનો તો દાખલો આપણે ગણેલો જ હતો હવે આપણે શું કરીએ છીએ બંને બાજુ વર્ગ કરીએ વર્ગ કરી અને પછી 3 આ 3 ના સહગુણક તરીકે જે કાઉન્સમાં વધે એને આપણે એમ લઈ લઈએ છીએ અહીંયા પણ અહીંયાથી 3 સામાન્ય લીધા વધ્યું કાઉન્સમાં એની જગ્યાએ શું લીધા એમ અહીંયા પણ એક યાદ રાખવાનું છે આ 4 ના આપણે ભાગ પાડ્યા અહીંયા 3 વત્તા 1 પછી આમાંથી 3 સામાન્ય નીકળે એની જગ્યાએ આપણે શું લઈ લીધું અહીંયા પછી આગળ એમ ઓકે રાઈટ ડાઉન સ્વાધ્યાય 1.1 નો દાખલો 5મો છે અહીંયા આપણને શું કીધું છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m 9m + 1 9m + 8 સ્વરૂપમાં હોય
હવે જો ઘન કરવાનો છે એટલે આપણે અહીંયા મિનિમમ 3 લેવા પડશે. 2 નો ઘન કરશું તો 8 મળશે. 3 નો ઘન 27 મળશે, પણ 3 સામાન્ય કાઢીશું એટલે આવું કંઈક થઈ જશે. કોઈ ધન પૂર્ણાંક આપણે લઈએ, ધારો કે પહેલા એમને સમજાવી દઉં દાખલો. a બરાબર આપણને ખબર છે bq + r થાય. હવે અહીંયા આપણે b બરાબર લઈશું 3. શું કામ 3 લઈશું? કારણ કે અહીંયા 9 9 9 લાવવાના છે આપણે. હવે b બરાબર 3 લઈએ તો આપણને r બરાબર મળશે 0 1 2. આપણે આવું અત્યાર સુધીમાં 3 વખત ગણી ગયા છીએ. a = આપણને મળશે 3q અથવા a = 3q + 1. કારણ કે એક એક શેષ ઉમેરતા જઈએ. આ 3 અહીંયા મૂકીએ, અહીંયા 3 દર વખતે 3q તો રહેશે જ. r ની જગ્યાએ કિંમત મૂકવાની 0 એટલે અહીંયા 0 મૂક્યા, પછી 1 એટલે અહીંયા 1 મૂક્યા, પછી 2 એટલે અહીંયા 2 મૂકીએ. એ બરાબર મળ્યું 3q + 2. હવે આપણને ઘન કરવાનું કીધું છે એટલે આપણે આનો ઘન કરીએ તો આનો શું થાય? ઘન. માટે a³ બરાબર શું થાય? અહીંયા 27q નો ઘન. હવે 3 9 27 એમ કરીએ, q નો ઘન એટલે અહીંયા 3m. સોરી, આપણે 9 જોઈએ છે એટલે આપણે અહીંયા શું કરીશું? 9 તરી 27, 9 તરી 27 q નો ઘન એટલે આના બરાબર લઈ લઈએ એમ, અહીંયા 9m મળી ગયો. એવી જ રીતે આનો ઘન કરીએ બે બાજુ. એનો ઘન કરીએ તો શું થાય? a ઘન બરાબર, જો મિત્રો બધાને અહીંયા એક સૂત્ર આપણે લખું છું હું, એ સૂત્ર બધા યાદ રાખવાનું. a + b એનો ઘન હોય ને તો આમ યાદ રાખવાનું, a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. આવું વિસ્તરણ થાય. અને a - b એનો ઘન હોય તો શું થાય? a ઘન ઓછા b ઘન ઓછા 3ab કૌંસમાં a ઓછા b. આમ યાદ રાખવાનું. હવે જો ઘણા લોકો શું કરે છે, આ સૂત્રને આમ વિસ્તરણ કરી અને પછી યાદ રાખે છે. હું તમને એવી સલાહ આપું કે તમારે શું યાદ રાખવાનું? અહીંયા વત્તા હોય તો બધે વત્તા, અહીંયા ઓછા હોય તો બધે ઓછા. સૂત્ર આ યાદ રાખવાનું. સમજાણું? હવે આનું સાદુરૂપ આપીએ ત્યારે 3ab ગુણાય એટલે છેલ્લું પદ કેવું આવશે? વત્તા આવશે. અત્યારે આપણે આની ચિંતા કરવાની છે. પહેલા પદનો આ સૂત્ર શું થયું? પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા શું થાય? 3ab અને કૌંસ, આ ત્રણેયનો ગુણાકાર. બરોબર? કોનો કોનો ગુણાકાર? 3ab અને કૌંસ. ઓકે, અહીંયા આપણે એ જ રીતે કરીએ. પહેલા પદનો ઘન 3q એનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3q, પેલા 3 3q 1 અને કૌંસ એટલે 3q વત્તા 1. સમજાણું? હવે આપણે કરીએ આનું 27q નો ઘન વત્તા 1 વત્તા 3 તરી 9q, અહીંયા 3q વત્તા 1, 27q નો ઘન વત્તા 1. હવે જો આ વત્તા 1 છે એને હું અત્યારે અહીંયા નથી લખતો, બાજુમાં એને પછી લખીએ. પેલા 9q વાળું પદ છે એને લખી નાખીએ. 9q 3q વત્તા 1 અને આ વૈધાઈ વત્તા 1 અહીંયા લખું છું. હવે આ બધું પદ છે એને ભેગું કરી નાખીએ છીએ આપણે. આમાંથી 9 સામાન્ય નીકળે, આ 9 આ 9 એટલે 9 સામાન્ય. વૈધું શું? અહીંયા 9 તરી 27 એટલે 3q નો ઘન વત્તા 9 નીકળી ગયા એટલે q, 3q વત્તા 1 વત્તા 1. આના બરાબર એમ મૂકી દઈએ તો શું થાય? 9m વત્તા 1 થઈ ગયું. એવી જ રીતે હવે આપણે આ લેવાનું છે. આનું શું થશે મિત્રો? a બરાબર 3q + 2. આ બે બાજુ ઘન કરીએ તો a નો ઘન, અહીંયા પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 પહેલું પદ બીજું પદ અને કૌંસ. સાદુરૂપ આપીએ તો 27q નો ઘન વત્તા 2 નો ઘન 8, 3 તરી 9 દુ 18, 18 તરી 54. હવે જો આનું સાદુરૂપ આપીએ, નથી આપવાની જરૂર, આપણે હમણાં આપ્યું જ નહોતું ને, આને એમને એમ રાખીએ. શું છે અહીંયા? 3 તરી 9 દુ 18q, અહીંયા 3q વત્તા 2. હવે શું કરશું મિત્રો? તો આપણે 27q નો ઘન વત્તા 18q, 3q વત્તા 2 વત્તા અહીંયા છે 8. આપણને કીધું છે શું? 9m વત્તા 8 એટલે 8 વાળું ચાલશે અહીંયા. તો આપણે આટલું કરી નાખીએ આનું સાદુરૂપ. આમાંથી શું સામાન્ય લઈએ? 9 એટલે વધશે શું? 9 તરી 27 એટલે 3q નો ઘન વત્તા 9 દુ 18 એટલે 2q, અહીંયા કૌંસમાં 3q + 2 એમને.
પ્લસ 8 હવે આના બરાબર એમ મૂકી દઈએ તો શું થઈ જાય 9m પ્લસ 8 પ્રકારનો થઈ જાય આ રીતે આપણે દાખલો ગણવાનો છે મિત્રો તો હવે સૌથી પહેલા શું કરીએ પહેલા તો જાણે આપણું એરિયા ક્લીન કરી નાખીએ ઓકે ઘનનું સૂત્ર બધાને યાદ રહી જશે હવે શું કરવાનું છે ઘનના સૂત્રમાં પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 a b અને કૌંસ ચાર વસ્તુનો અહીંયા ગુણાકાર કર્યો છે ઓકે એને હવે જવા દઉં છું હવે આપણે દાખલો ગણવાનો છે તો ગણવા માટે આપણે બધું લખવું પડે ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે આપણે b લઈએ છીએ b બરાબર 3 અને q કોઈ પૂર્ણાંક છે માટે ભાગાકાર યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ એમ લખી નાખીએ શું થશે a is equal to bq plus r 0 is less than or equal to r is less than b માં b બરાબર 3 માટે શું થાય 0 is less than or equal to r is less than 3 માટે r બરાબર શું થાય અહીંયા 0 1 2 કારણ કે અહીંયા શું મળ્યું આપણને 0 સહિત 3 સહિત 0 અને 3 વચ્ચેની સંખ્યા માટે હવે સીધા 3 લખી નાખું છું અહીંયા આપણે ઘણી વખત શોધી નાખ્યું છે માટે a બરાબર શું થાય 3q અથવા a બરાબર બીજું શું થાય 3q plus 1 અથવા a બરાબર ત્રીજું શું થાય અહીંયા 3q plus 2 ઓકે આપણે શું કર્યું દરેક વખતે b બરાબર શું મૂક્યું અહીંયા 3 અને r બરાબર જુદી જુદી 3 કિંમત મૂકી અહીંયા 3 પહેલા 0 મૂક્યા પછી r બરાબર 1 અને r બરાબર 2 હવે a બરાબર 3q વાળું પદ આપણે પહેલા લઈએ છીએ અહીંયા a બરાબર 3q આપણે એ નથી જોતા આપણે શું જોઈએ છે મિત્રો ઘન તો a નો ઘન બરાબર શું થાય 3q નો ઘન માટે a નો ઘન બરાબર શું થાય 27q નો ઘન માટે a નો ઘન બરાબર હું આને આમ લખી શકું 9 ગુણ્યા 3q નો ઘન હવે 3q ઘન બરાબર એમ લેતા શું થાય અહીંયા માટે a ઘન બરાબર આપણે શું કર્યું છે 3q ઘનની જગ્યાએ શું લેવાનું હવે એમ એક મળી ગયું આપણને અહીંયા આટલું કામ અહીંયા થઈ ગયું પૂરું ઓકે હવે આપણે આગળ જઈએ બીજું આપણું છે આ પદ આમાં ઘન કરીશું તો અહીંયા શું થશે a નો ઘન બરાબર 3q plus 1 એનો ઘન માટે શું થાય a નો ઘન બરાબર પહેલા પદનો ઘન એટલે 3q નો ઘન વત્તા બીજા પદનો ઘન એટલે 1 નો ઘન વત્તા 3 શું કરવાનું 3 3q 1 અને આખો કૌંસ 3q 1 અને 3q વત્તા 1 એનો ઘન હવે સાદુરૂપ આપીએ એનો ઘન અહીંયા 3q નો ઘન શું થાય મિત્રો 27q નો ઘન હવે જો આટલું હું બાકી રાખું છું આ 1 નો ઘન 1 થાય ને એને છેલ્લે લઈ લેશું આપણે અહીંયા આ પહેલા કરી નાખીએ શું છે તો આનું સાદુરૂપ આપીએ તો 3q એટલે 3 તરી 9q 9q એકા 9q અને બાકીનું એમને એમ વત્તા 9q 3q વત્તા 1 અહીંયા ઘન નો આવે મિત્રો હવે વધ્યું શું મિત્રો આ વત્તા 1 આપણે 1 નો ઘન 1 હવે આપણે શું કરીશું તો આપણે સાદુરૂપ આપવાનું છે અહીંયા આ બે માંથી આપણે સામાન્ય લેવાના છે અહીંયા શું સામાન્ય લેશું 9 તરી 27 અહીંયા કરશું એટલે અહીંયા 9 સામાન્ય નીકળી જશે 9 એવી જ રીતે અહીંયાથી પણ 9 સામાન્ય નીકળી જશે અહીંયાથી તો શું કર્યું આપણે 9 તરી 27 9 તરી 27 પછી q નો ઘન એમને વત્તાના વત્તા એમને 9 વત્તા 9 લઈ લીધા સામાન્ય q
ક્યુ એમને 3q વત્તા 1 એમને અને આ વત્તા 1 એમને આ મળ્યું a ઘન બરાબર. હવે આપણે શું લેવાનું તો 3q ઘન કૌંસ બરાબર વત્તા q 3q વત્તા 1 બરાબર એમ લેતા. ઓકે, માટે હવે જો આપણે આટલા બરાબર એમ લઈ લેવાનું છે, આટલું હતું એના બરાબર આપણે શું ધાર્યું અહીંયા એમ, એટલે એ 9 એમને એમ રહેશે. અહીંયા શું થઈ જશે મિત્રો, આ બધા બરાબર એમ એટલે 9m + 1 થઈ જાય. માટે aq બરાબર 9m + 1. હવે આપણે લેવાનું છે ત્રીજું. ત્રીજામાં શું છે મિત્રો, તો છે a બરાબર 3q + 2. આ બંને બાજુ આપણે શું કરીએ છીએ મિત્રો, ઘન કરીએ છીએ. એટલે a નો ઘન બરાબર શું થાય, તો પહેલું પદ કયું થાય 3q એનો ઘન વત્તા બીજું પદ છે 2 એનો ઘન વત્તા ત્રીજું પદ શું થાય તો ત્રણેયનો ગુણાકાર. પહેલા પદનો ઘન આપણે કર્યો, બીજા પદનો ઘન કર્યો. હવે શું કરવાનું, 3 3q 2 અને કૌંસ 3 3q 2 અને કૌંસ 3q + 2. હવે સાદુરૂપ આપીએ, આનું થાય 27q નો ઘન વત્તા છે 8 વત્તા આ ત્રણેયનું સાદુરૂપ શું થાય 3 તરી 9 9 દુ 18 18q અને આ કૌંસ અહીંયા 18q અહીંયા કૌંસમાં 3q વત્તા 2. હવે આપણે શું કરીએ, આ બેયને સાથે લખીએ 27q નો ઘન વત્તા આ પહેલા લખું છું આની સાથે બરોબર, અને 8 ને આપણે છેલ્લે લખીએ છીએ વત્તા 18q 3q વત્તા 2 વત્તા 8. હવે આટલું જે પદ છે આમાંથી આપણે 9 સામાન્ય લઈ લઈએ તો શું મળશે આપણને, જો અહીંયાથી 9 સામાન્ય લીધા તો અહીંયા 9 તરી 27 એટલે 3q નો ઘન વત્તા અહીંયાથી 9 લીધા એટલે 9 દુ 18 એટલે 2q 3q + 2 આ +8m આ મળ્યું a ક્યુબ બરાબર. હવે કૌંસ બરાબર આપણે ધારી લઈએ છીએ 3q ક્યુબ + 2q 3q + 2 બરાબર m લેતા. માટે શું થાય, હવે m લેવાના છે ખાલી, આ એમને a નો ઘન છે એમને એમ રહેશે. આ 9 આટલા કૌંસ બરાબર આપણે ધારી લીધું અહીંયા એમ, તો વધ્યું શું આ 9m વત્તા 8 થઈ ગયું, કિંમત મૂકી દઈએ. માટે a ક્યુબ બરાબર શું થશે, અહીંયા આ કૌંસ છે એના બરાબર આપણે શું લીધું અહીંયા m, અહીંયા મૂકી દઈએ 9 ના 9m એટલે 9m વત્તા શું વધ્યું છે અહીંયા 8. હવે જો આ બધાને આપણે બોક્સમાં મૂકી દઈએ, a ક્યુબ બરાબર m અહીંયા, પછી a ક્યુબ બરાબર 9m + 1 અહીંયા, a ક્યુબ બરાબર 9m + 8 અહીંયા. માટે આપણે શું કહી શકીએ, કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 સ્વરૂપનો હોય. માટે લખી નાખીએ, માટે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન અહીંયા મિત્રો 9m જોઈએ આપણે, કારણ કે અહીંયા શું છે આ 9m એટલે અહીંયા m આની જગ્યાએ m મૂકીએ એટલે આ થશે 9 એટલે અહીંયા 9m અથવા 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 સ્વરૂપ છે કે પ્રકાર છે, સ્વરૂપ છે, સ્વરૂપનો હોય. ઓકે, સમજાઈ ગયું. વર્ગમાં આપણે વર્ગની જરૂર હતી એટલે વર્ગ કરતા હતા, અહીંયા આપણે શું કર્યું, a બરાબર 3q a બરાબર 3q + 1 a બરાબર 3q + 2 બંને બાજુ ઘન કર્યા બરોબર. પછી જે જરૂર છે અહીંયા દાખલા તરીકે 9m ની જરૂર છે તો 9 27 માંથી 9 જ સામાન્ય લીધા આપણે
બરોબર. આ 3q ઘન મળ્યા એના બરાબર m મૂકી દીધા અહીંયા. એવી જ રીતે અહીંયા આપણે શું છે 9m + 1 ની જરૂર છે. તો આ 27q ઘન ને આ બેને સાથે મૂક્યા. આમાંથી 9 આપણે સામાન્ય લીધા. આ આખા કૌંસ બરાબર આપણે શું લઈ લેવાનું m. એટલે આ થઈ ગયું 9m + 1. એવી જ રીતે અહીંયા 8 આપણે છેલ્લે મૂકી દીધા છે. આ કૌંસમાંથી આપણે માત્ર 9 જ સામાન્ય નીકળ્યા. જો અહીંયા q ઘન q આવું બધું ઘણું નીકળે સામાન્ય. તો એ આપણે નથી કાઢ્યું. આપણે જરૂર છે માત્ર 9 ની. આ કૌંસ એમને એમ રાખ્યો. એના બરાબર શું મૂકી દીધું m + 8. એટલે અહીંયા 9m + 8 મળી ગયું. ઓકે, રાઈટ ડાઉન. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર જરૂર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારું એક ક્લિક અમને નવા અને વિદ્યાર્થીઓને વધુ ઉપયોગી વિડીયો બનાવવા પ્રેરણા આપશે. નોટિફિકેશન બેલ પર ક્લિક કરશો જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી તમારા સુધી ત્વરિત પહોંચે.